LED લાઈટ મારી આમ છટ લગી સાઈડો એસી લોકલ આવ્યું બાકી પનવેલ આવી ગયું. હું આવ્યું ભાઈ? પનવેલ આવ્યું. મડુરે સ્ટેશને ઊભા છીએ આપણે. લઈ લીધી છે આપણે આ ટ્રેન. હેલો, બ્રેક રાખજો. આપણે તો બાલ્કની વાળી સીટમાં બેસી ગયા. જો હા ભાઈ, નાની નાની સડકો છે. તો મિત્રો આપણે હોટલમાં પૂગી ગયા છીએ. હેલો મિત્રો, કેમ છો બધા? તો અત્યારે આપણે જો મુંબઈથી ગોવા માટે નીકળી ગયા છીએ ને પ્લેટફોર્મ પર પૂગી ગયા છીએ વસઈ રોડ ઉપર. અને જો અહીંયા આપણો આ બધો સામાન છે, જ્યાં આપણું બધું પબ્લિક ઊભું છે. જો આ બધું આપણો લગેજ છે. હા, આ થેલો છે, આ બીજો થેલો છે. હા, આ વરાજો જો બધું ગણાવે છે ક્યાં કેના થેલા છે એ જો. હા, આ બધું પબ્લિક આપણું છે. આ ભાઈ કોણ છે જોઈ લો. ઇન્ટ્રોડક્શન નો કરાવે. આ બધું આપણું પબ્લિક છે. અહીંયા બાય રોડ છે, અહીંયા એક બાજુ ટ્રેન ઊભી છે. આ અમારા ફૈબા છે. જો મિત્રો, સ્ટેશન ઉપર ઇડલીની મજા હાલે છે. આપણે ઘરેથી લેતા આવ્યા છીએ તો બધા ખાઈ છે. સ્ટેશન ઉપર વહેલા આવી ગયા હતા. આપણે તો ઘરે જ ખાઈને નીકળ્યા. ચટણી માગે છે ફુવા, ઓછી ચટણી આપી છે એમને. ભાઈ કેમ છે ભાઈ ઇડલી? મસ્ત છે ને ઇડલી? થોડીક ઠરી ગઈ છે પણ ટેસ્ટ એવો જ છે ને. અહીંયા બારોબાર સ્ટેશનની બહાર જ જો રોડ છે. ડાયરેક્ટ અહીંથી ચડી જવાનું સ્ટેશન ઉપર. આપણે ટ્રેનની વાટ જોતા હતા અને હજી ટ્રેનમાં તો બહુ વાર લાગે એમ છે આવવાની. અહીંયા પછી આપણે ડાન્સની પ્રેક્ટિસ ચાલુ કરી દીધી. જો પાછળ ઊભા ઊભા બધા જોવે છે. મિત્રો આપણી ટ્રેન આવે છે, જોઈ લો. ટ્રેન આવે છે આપણી. લાઈટ નહીં છે, કંઈ દેખાતું નથી. LED લાઈટ મારી આમ છટ લગી સાઈડો પાડી ગઈ. એન્જિન તો મેલું ભર્યું છે. એર્નાકુલમ, ઓખા એર્નાકુલમ. પેલા આગળ જનરલના ડબ્બા છે, ફૂલ ભર્યા છે. આ આવી ગયું એસી. મારો બ્રેક મારો. અહીંથી ચડી જાવ, અહીંથી ચડી જાવ. અહીંથી ચડી જાવ, અહીંથી. વસઈ રોડ થી બેઠા હતા ને પનવેલ ભેગા છીએ. પનવેલ સ્ટેશન હમણાં આવશે એટલે ગાડી ઊભી રહે અહીંયા. સોરી, પનવેલ ભીવંડી તો વયું ગયું. ત્યાં પછી માલગાડી ઊભી ને માલગાડી
ટ્રેન આવે ક્રોસિંગ થાય લોકલ ટ્રેન. એનો માટો આપણા માટે ઊંચો છે. એ લાઈન અલગ છે ને આપણે એ લાઈન જાય છે એ લાઈન અલગ છે. આગળ એન્જિન દેખાતું છે. આપણે અત્યારે તો હવે આરામ કરવાના છીએ થોડીક વાર. અત્યારે તો આપણે થોડીક વાર આરામ કરવાના છીએ કેમ કે કાલ સવારે પછી ઘણા બધા કામ છે ને આજે બહુ થાકી ગયા, બહુ ભાગદોડ કરી. હવે અત્યારે આવું છે બધું વ્યવસ્થા કરવામાં બહુ જાજો ટાઈમ પડી માણસો 30-25 જેટલા માણસો છે બધાને એસી લોકલ મસ્ત ભાગે છે. આપણા અહીં વળાંક છે, વળાંકમાં જો કે મેં દેખાતો નહીં કે ઊંધો વળાંક છે. પનવેલ પૂગી ગયા ને સામે એક ટ્રેન ઊભી છે. આવ્યું બાકી પનવેલ આવી ગયું. શું આવ્યું ભાઈ? પનવેલ આવ્યું. આપને તો ભાઈ આમાં ખબર નથી ક્યાં પૂગ્યા. ભાઈ આપણે આ ભાઈ કહે છે કે ક્યાં પૂગ્યા. ક્યાં લખ્યું જો પનવેલ. હા જો બાકી લખ્યું પનવેલ. ત્રણ ભાષામાં લખ્યું જો. પહેલું વાળું કહેવાય હિન્દી, બીજું ગુજરાતી અને ત્રીજું ઇંગ્લિશ. હા વરાજો આપણે શીખવાડે છે, આપને કઈ આવડતું છે મહારાષ્ટ્રમાં ગુજરાતીમાં લખ્યું. પાણી હોય તો જોજે. હા મહારાષ્ટ્રમાં ગુજરાતીમાં લખ્યું કે ક્યાં લખ્યું? ગયો નહીં બોર્ડમાં ગુજરાતીમાં હતું. ના નહોતું. અરે હતું તો સાહેબ બોર્ડમાં. અરે મરાઠીમાં હતું. વિડીયો રિવાઇન્ડ કરીને જો તો જોવું જો અહીં ભાઈ પતરા બતરા મારી દીધા છે. કોઈ આ બાજુ નહીં બાજુ નહીં. મિત્રો અત્યારે આપણે આ બહાર આવીને ઊભા છીએ. હું ને ભાઈ છે ઊભા છીએ અમે. ભાઈ અંદર શું કહેવાય કે થોડીક ઠંડી ને એવું બધું છે બહાર એટલે જોતા હતા, ચર્ચા કરતા હતા કેટલા વાગે પૂગ્યા. હવે તો સુઈ જવાનો વિચાર છે એટલે હવે સવારના પોરમાં ઉઠીને તમને નજારા બતાવીએ બધા. કે અહીંયા પેલું કોંકણ ઋત આવે એ પૂરો થવાનો હોય છે. પ્લસમાં પછી ડાયરેક્ટ બહુ આવી જાય તો અહીં હરખું ઊભું નથી રહેવાતું. ટ્રેન નાખી આમાં થાય છે. તમને અહીંયા જોવો ને તો વધારે આઈડિયા આવશે. ના 100 ઉપર જ આનો 10 ઓછું હોય ને? ના 10 નો ઓછું 7 હોય 7 107 ની 100 ની સ્પીડે જાય છે આપણે. 100 ની સ્પીડે જાય છે. જો અત્યારે ઉઠી ગયો છું ને થોડીક આયકું જોતા એવું લાગતું હોય છે કે જેની અંદર ભરી છે. નંદગાંવ રેલવે સ્ટેશન એવું કંઈક આવ્યું છે. અહીંયા ટ્રેન ઊભી રહી છે. આગળ સિગ્નલ તો છે નહીં કાંઈ, ઊભી છે ટ્રેન. અહીંયાથી જાજુ કાંઈ દૂર છે નહીં. હમણાં ઓનલાઈન જોયું હતું શાળાનો આજુબાજુનું બતાવે છે. અહીંયા એકાદી સામેથી ટ્રેન આવતી છે. કઈ ટ્રેન આવે છે બતાવું તમને. બાકી મજા આવી સફરમાં. નિંદર થઈ ગઈ ને બધા ભેગા એટલે મજા આવે. મજાક મસ્તી કરતા કરતા જવાની. અહીંયા સિગ્નલ બંધ છે એટલે મારા હિસાબથી આપણે પ્લેટફોર્મ વાળી લાઈન ઉપર ઊભા રાખ્યા છે.
આપણે આજે મેઇન લાઈન આવે ને એ અહીંયા ખાલી છે. મેઇન લાઈન ખાલી છે, લૂપ લાઈન ઉપર કાંઈ છે નહીં. એટલે મારા હિસાબથી મને એવું લાગે છે કે કાં તો ઓવરટેક હોવો જોઈએ, કાં પછી ક્રોસિંગ હોવું જોઈએ. જો ક્રોસિંગ થાય તો બતાવો ને ઓવરટેક થાય તો બતાવો. ક્રોસિંગ છે અને ટ્રેનને પણ સિગ્નલ મળી ગયું છે. હોર્ન તો આવી ગયું છે. હા, તો ધીરે ધીરે મડુરે સ્ટેશને ઊભા છીએ આપણે. સામેથી એક બીજી ટ્રેન આવી હતી, ક્રોસિંગ જોયું. એ આપણી ટ્રેનનું સિગ્નલ લાગ્યું નથી, હાલત બતાવે લીલું થાય એટલે આપણે નીકળીએ. પાછી ટ્રેન ચાલુ થઈ ગઈ છે ને સ્ટેશન બહુ મોટું નથી કાંઈ. પ્લેટફોર્મમાં સાપરું તો ક્યાંય છે જ નહીં, નાનકડું સ્ટેશન છે. ત્યાં કેમેરાની ફ્રેમમાં આવી જાય એવડું એવડું. ઝંડી મળી ગઈ. ટાઈમ 7:25 થઈ ગઈ. દાદા ઉગે છે, મસ્ત વાતાવરણ છે. થીવીમ રેલવે સ્ટેશન પૂગી ગયા છે ને ટ્રેન ઊભી છે. અને અહીંયા 4 વ્હીલ રાખવાની કાર્ગો ટ્રેન પડી છે. આમાં કઈ કંપનીની 4 વ્હીલ હોય તો અહીંથી દેખાતું નથી, પાસે જાય તો ખબર પડે. પણ અત્યારે આપણે કંઈ નીચે ઉતરવું નથી. અહીંયાથી નીચે ઉતરીને ખોટી તકલીફ પડી જાય એના કરતાં ખોટો દંડ બંધ ભરવો એના કરતાં અહીંયા અંદર રહી. આપણે સાઉથ ગોવામાં થીવીમ રેલવે સ્ટેશન પૂગી ગયા છીએ. ગોવા આવી જ ગયો અહીંયા. આમ જોઈએ તો ગોવા આવી જ ગયો અહીંયા. સાઉથ ગોવા છે ને આપણે જવાનું છે મડકા. એટલે એ આવે સોરી આપણે આ નોર્થ ગોવા છે ને આપણે જવાનું છે સાઉથ ગોવા થીવીમ. હજુ આવી વચ્ચેથી દેખાય ઉધના મડગાંવ એક્સપ્રેસ. અત્યારે જો આપણે ટનલમાં છીએ. ઘણી મોટી ટનલ છે.
બાજુની ટ્રેન તો હવે લાવવાની સ્પીડ છે એન્જિન વગરની. ઓલી બાજુ તો મિત્રો આપણે સ્ટેશન ઉપર આ નવી ગાડી લઈ લીધી છે. આપણે જૂની ગાડી આપણી પાસે હતી એ વેચી દીધી. અમારી ગાડી નીકળી ગઈ છે ભાઈ. બધા થોડો ટેકો કરીએ. અહીં જા ટ્રેનનું જોડાણ હાલે છે. કપલિંગ કરે કપલિંગ. એટલે ભાઈ કંઈક નક્કી કરે છે. આ ટ્રેન ગાડીનું ટાયર નીકળી ગયું. ભટકાણીને તો પંચર ટાયર કોકે કાઢી નાખ્યું. એટલે બ્રેક તો છે ને આમાં? બ્રેક બ્રેક હે? હલો ભાઈ, હલો, બ્રેક રાખજો. હલો, જરા બ્રેક રાખજો. જોઈ લો મિત્રો, બધા બ્રેક મારે છે. ઢાળિયો છે બહુ મોટો. હા હાલો હલો ભાઈ, એન્જિન ઠહરાવ. હલો ભાઈ, ગાડી અહીં ઊભી રાખી દેવાની છે. તો મારું બેગ પડી જાય. સ્ટેશનની અંદર જ બધું ખાવા પીવાનું બન્યું છે. સાત મહેલ ને પરમ બર્ગર ને પીઝા હબ ને આપણો સામાન છે. આપણે ડોલી લઈને જઈ છીએ. એક ટ્રેન આવી બીજી. આ જો પાણી ભરે છે. જો અહીંયા જો રસ્તામાં જો બાકડા આવી જાય. ઓલી બાજુ આઈક ભાઈ, થોડીક ઓલી બાજુ આઈક. આપણે આપણો ટેમ્પો બંધાવ્યો છે બા. ટેમ્પો હાલતો નથી. જો 4-5 જણા ધક્કો મારવો પડે છે. એન્જિનમાં ખરાબી આવી ગઈ છે. આ સામાનના મુખ્ય વાહન હાલ્યા આવે છે. નીચે કરી દીધું. પ્લેટફોર્મ પણ મસ્ત બનાવ્યું છે. ઉપર જો લો ભાઈ બેઠો બેઠો કામ કરે. આપણે ફાઇનલી જો ગોવાના ધરતી ઉપર પગ રાખી દીધો છે. આપણે તો બાલ્કની વાળી સીટમાં બેસી ગયા. જો આપણે આજુબાજુ નકરો સામાન જ છે. હવે જો આપણા ભરનો છોટીઓ ઉલારે જાય છે ધડીંગ ધડીંગ ધડીંગ. રસ્તા બહુ નાના છે અહીંયા. એને ભાઈએ મોર સામાન રાખ્યો એટલે બેહવા ન દીધો અહીંયા. બાકી આપણે તો અહીંયા કંડક્ટર સીટ જ બેહવાની મજા આવે. આ તો એ ભાઈ ના પાડે. બાકી આપણે હાકી હોતે ને લઈ આપને ફાવે બધું હાકતા બાકતા ટ્રેક્ટર. આપણી ઝીંકુડીક બસ હાકવી એમાં શું હોય? હા ભાઈ, નાની સડકો છે. બહુ મોટા રોડ તો નથી. ફાઇનલી આપણે હવે ગોવામાં પ્રસ્થાન તો કરી લીધું. જોઈ લો ગોવાના રોડ ઝીણકા. મોટભાઈ બસ આવે છે. આવડી બધાને ઉતારી દીધા ને આપણે હવે સામાન લગેજ મૂકવા જાય છે. આવી ગયું આપણું હોટલ રોયલ ઓર્ચિડ. આમાં જ છે ને? ઓર્ચિડ. જા મોટા ભાઈ છે આપણે રોયલ ઓર્ચિડ. તો મિત્રો આપણે હોટલમાં પૂગી ગયા છીએ. આ વિડીયોને હવે પૂર્ણાહુતિ આપીએ છીએ. મળીએ નવા વિડીયોમાં. સારું લાગ્યું હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.